નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આ ઉત્સવ બેવડા આનંદ સાથે ઉજવાયો હતો. પાદરાના સાધી ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં જ્યારે શિક્ષણનો રથ ગામે ગામ ફરી રહ્યો છે, ત્યારે પાદરા તાલુકાનું સાધી ગામ આજે શૈક્ષણિક ઉત્સવના રંગે રંગાયું હતું. અહીં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને લોકાર્પણની કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યના હસ્તે કન્યા પ્રાથમિક શાળાના ₹75 લાખના ખર્ચે બનેલા અદ્યતન અને નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પાદરા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, ઉપપ્રમુખ કામિની પટેલ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને સાધી ગામના સરપંચ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા નાના નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ આપીને શાળામાં આવકારવામાં આવ્યા હતા. નવીન બિલ્ડિંગ મળતા જ કન્યા શાળાની દીકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો પોતાનું શિક્ષણની શરૂઆત શાળા અને આંગણવાડીથી કરે છે અને તેઓને સારું શિક્ષણ મળે તેના માટે ગુજરાત સરકાર શ્રી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે પાદરા તાલુકાના સાધી ગામે આજરોજ આંગણવાડી અને શાળામાં બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો છે અને તેની સાથે જ સાધી કન્યા શાળા કે જે ₹75 લાખ ખર્ચે બનીને તૈયાર થઈ છે, આ શાળાનું લોકાર્પણ આજે રાખવામાં આવ્યું છે. સાધી ગામના સર્વે વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સરકારશ્રીનું શાળામાં પ્રવેશ અપાવવાનું જે પગલું છે તે બાળકોને સારું શિક્ષણ અપાવીને આવતીકાલનું ભવિષ્ય મજબૂત કરશે, તેના માટે સૌમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.